નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં હું શિવાની જોશી આપની સાથે. આ બુલેટિનમાં આપણે વાત કરીશું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને સ્લોવાકિયાની મુલાકાત પૂર્ણ કરીને ભારત આવવા રવાના થઈ ગયા છે. તો આ તરફ ભારતે પાકિસ્તાનને કયા મુદ્દે અને ક્યાં રોકડું પરખાવી દીધું છે તે જાણીશું. ઉપરાંત ઈરાન અને અમેરિકા વચ્ચે આજે જે ઔપચારિક હસ્તાક્ષર સમારંભ યોજાવાનો હતો તે રદ કરવામાં આવ્યો છે. તેનું શું કારણ છે તે જોઈશું. વૈશ્વિક અનિશ્ચિતતાની સ્થિતિને વચ્ચે આજે ભારતીય શેરબજારની શું હાલત છે તે જોઈશું. અને હવામાનની વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ક્યાં અને કેટલો વરસાદ નોંધાયો છે તે જોઈશું. આ ઉપરાંત દેશ, દુનિયા અને રાજ્યની મહત્વની ખબરો જોઈશું. પણ પહેલા નજર હેડલાઇન્સ પર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દેશોની સફળ યાત્રા બાદ સ્વદેશ પરત આવવા રવાના. ફ્રાન્સ, સ્લોવાકિયામાં શીર્ષ નેતૃત્વ સાથે કરી મુલાકાત. પેરિસમાં ભારતીય સમુદાયને કર્યું સંબોધન. કહ્યું, ભારત એક વિશ્વસનીય ભાગીદાર. પ્રધાનમંત્રી મોદી કરશે પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત 2400 કરોડની પ્રોત્સાહન રાશિનું વિતરણ. અમદાવાદના વટવામાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ. રાજ્યના 61,000 કર્મચારીઓને મળશે યોજનાનો સીધો લાભ. ભારતે પાકિસ્તાનને UNHRCમાં ઠમઠોર્યું. કહ્યું, પોતાની નિષ્ફળતા છુપાવવા પાકિસ્તાન કરે છે પ્રોપેગેન્ડાનો ઉપયોગ. સાથે જ મક્કમ સુરે કહ્યું, જમ્મુ કાશ્મીર ભારતનું અભિન્ન અંગ હતું, છે અને રહેશે. અમેરિકા ઈરાન વચ્ચે સ્વિટ્ઝરલેન્ડમાં યોજાનારો ઔપચારિક હસ્તાક્ષર સમારોહ રદ. શાંતિ સમજૂતી પર આગામી દિવસોમાં શરૂ થશે વાતચીત. ઈરાનમાં નાકાબંધી અને હોર્મુઝના કેટલાક ભાગને ખોલવાની કવાયત શરૂ. શેર બજારમાં 700 પોઈન્ટનો કડાકો. સતત 5 દિવસથી ચાલતી તેજીમાં લાગી બ્રેક. ડોલરની સરખામણીએ રૂપિયો સાધારણ ઘટાડા સાથે $94.35. સોના ચાંદીમાં ઘટાડાનો દોર યથાવત. સોનું $3,000 તો ચાંદી $8,000 તૂટી. ક્રૂડ ઓઇલના ભાવ ગગડીને પ્રતિ બેરલ $79. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવસારીના પાણીખડક ગામે રાત્રિ સભા. ગ્રામજનો સાથે કર્યો સંવાદ. ગ્રામીણોની રજૂઆતોના ત્વરિત ઉકેલ માટે આપ્યા દિશા નિર્દેશો. સફાઈ અભિયાનમાં થયા સામેલ. ગ્રામજનો સાથે લીધું ભોજન. રોપાનું કર્યું વાવેતર. ગાંધીનગરની ઉત્કૃષ્ટ શાળાઓ શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાના હસ્તે સન્માનિત. જિલ્લાના 60 તેજસ્વી વિદ્યાર્થીઓનું બહુમાન. 50 કર્મયોગી શિક્ષકોને પૂરા પગારના નિમણૂક પત્રો અપાયા. શિક્ષણ મંત્રીએ કહ્યું, આજની આ ઉર્જા વર્ષ 2047ના વિકસિત ભારતના ઉજ્જવળ ભવિષ્યની ગેરંટી. પાવાગઢમાં મોટા પથ્થરો ધસી પડતા 2 લોકોના મોતની દુર્ઘટના. 2ને કરાયા રેસ્ક્યુ. મૃતકો તથા ઈજાગ્રસ્તો કઠલાલના હોવાની પ્રાથમિક વિગતો. ભારે વરસાદથી બચવા ઉભેલા શ્રદ્ધાળુઓ પર પડ્યા પથ્થર. રોપવે સ્ટાફ તેમજ પાવાગઢ પંચાયત અને સ્થાનિક તંત્રએ કરી ઝડપી કામગીરી. ઈજાગ્રસ્તોને હાલોલ રેફર કરાયા. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 75 તાલુકામાં નોંધપાત્ર વરસાદ. હાલોલમાં સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ. તાપમાનનો પારો ગગડ્યો. આજે રાજ્યના 20થી વધુ જિલ્લામાં ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી. ફીફા વિશ્વકપમાં કતરને 6-0થી હરાવીને કેનેડાએ મેળવી પોતાની પ્રથમ જીત. મેક્સિકોએ દક્ષિણ કોરિયાને 1-0થી હરાવ્યું. નોકઆઉટમાં પહોંચનારી પ્રથમ ટીમ બની મેક્સિકો. વિશ્વકપમાં મેક્સિકોની સતત બીજી જીત. અને હવે સમાચાર જોઈએ વિગતે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને સ્લોવાકિયાના સફળ પ્રવાસ બાદ ફ્રાન્સની રાજધાની પેરિસથી સ્વદેશ આવવા રવાના થયા છે. પ્રધાનમંત્રી મોદીએ ફ્રાન્સ પ્રવાસ અંગે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે ફ્રાન્સની આ યાત્રા ભાગીદાર અને સિદ્ધિઓની દૃષ્ટિએ મહત્વપૂર્ણ રહી છે. આની શરૂઆત નીસમાં થઈ, જ્યાં ભારત ઇનોવેટ્સ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પછી G7 શિખર સંમેલન માટે પ્રધાનમંત્રી મોદી એવિયા અને પેરિસ પહોંચ્યા હતા, જ્યાં તેમણે વિવા ટેક 2026માં સંબોધન કર્યું હતું. તેમજ એક મોટા સામુદાયિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સાથે જ ઘણી કંપનીઓના CEO સાથે મુલાકાત કરી હતી. તેમણે કહ્યું કે તેઓ પોતાના મિત્ર રાષ્ટ્રપતિ મેક્રોન, ફ્રાન્સ સરકાર અને ફ્રાન્સની જનતાના તેમના સ્નેહપૂર્ણ સ્વાગત અને આતિથ્ય સત્કાર માટે વિશેષ રૂપે આભારી છે. સાથે જ તેમણે ઉમેર્યું કે આવનારા સમયમાં ભારત અને ફ્રાન્સની મિત્રતા વધુ મજબૂત બનશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેરિસમાં બોન્જોર મોદી કાર્યક્રમમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું કે છેલ્લા 12 વર્ષમાં ભારતની GDP બમણી થઈ છે. તેમણે G7 દરમિયાન ભારતે વિશ્વાસ આધારિત ભાગીદારી પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે ગ્લોબલ ગવર્નન્સ ત્યારે જ પ્રભાવી થશે જ્યારે તે સર્વસમાવેશી હશે. વધુમાં તેમણે કહ્યું કે ભારત અને ફ્રાન્સના મજબૂત સંબંધોમાં પ્રવાસી ભારતીયોનું યોગદાન પ્રશંસનીય છે. આજે સમગ્ર વિશ્વ એક એવા સહયોગોની શોધમાં છે જેના પર લાંબા સમય સુધી ભરોસો કરી શકાય. આવા સમયમાં ભારત વિશ્વ સમક્ષ એક અત્યંત વિશ્વસનીય ભાગીદાર તરીકે ઉભરી આવ્યું છે. ભારત હવે માત્ર ભવિષ્યની તૈયારી જ નથી કરી રહ્યું, પરંતુ વૈશ્વિક સ્તરે ભવિષ્યને એક નવો આકાર આપી રહ્યું છે. તેમની આ મુલાકાતથી બંને દેશો વચ્ચેના વ્યાપારી અને વ્યૂહાત્મક સંબંધો વધુ મજબૂત થશે. चुने हुए प्रधानमंत्री के रूप में निरंतर 12 साल तक देश की सेवा करना मेरे जीवन का बहुत बड़ा सौभाग्य रहा है. ये भारत के लोकतंत्र की शक्ति है जिसने एक चाय वाले को यहां तक पहुंचा दिया. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે નવી દિલ્હીમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત આશરે 2400 કરોડની પ્રોત્સાહન રકમનું વિતરણ કરશે. રૂપિયા 99,446 કરોડના કુલ ખર્ચવાળી આ યોજનાનો ઉદ્દેશ્ય 2 વર્ષમાં 3.5 કરોડથી વધુ રોજગાર માટે પ્રોત્સાહન આપવાનો છે. આમાંથી આશરે 1.92 કરોડ લાભાર્થીઓ પ્રથમ વખત વર્કફોર્સમાં પ્રવેશ કરશે, જ્યારે આ પ્રોત્સાહનના માધ્યમથી દેશભરમાં 15 લાખ રોજગારની તકોનું નવું સર્જન થશે. આ યોજનાનો ઉદ્દેશ્ય શ્રમિકો અને રોજગાર આપનારા બંનેને ઔપચારિક એટલે કે ફોર્મલ ઇકોનોમીમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. તો અમદાવાદના વટવા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ખાતે રાજ્યસ્તરીય કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં 9,000 જેટલા નોકરીદાતા અને 45,000 કર્મચારીઓ ભાગ લેશે. આજે શિવસેના તેનો 60મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. મુંબઈના નેસ્કો ગ્રાઉન્ડમાં પાર્ટીના સ્થાપના દિવસનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ આ વચ્ચે ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી શિવસેના યુબીટીને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના 9 લોકસભા સાંસદમાંથી 6 સાંસદ સંસદીય દળની બેઠકમાં સામેલ જ ન થયા, જેથી બળવાની અટકળો વધી ગઈ છે. મળતી માહિતી મુજબ આ સાંસદો અલગ જૂથની માન્યતા લેવા અને એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનામાં જવાની સંભાવના ઉપર વિચાર કરી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદના સત્રમાં ભારતે પાકિસ્તાન અને ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશનને જડબાતોડ જવાબ આપ્યો છે. જમ્મુ કાશ્મીર મુદ્દે કરાયેલી ટિપ્પણીઓને કડક શબ્દોમાં ફગાવતા ભારતે સ્પષ્ટ કર્યું કે જમ્મુ કાશ્મીર ભારતનું અભિન્ન અને અવિભાજ્ય અંગ હતું, છે અને હંમેશા રહેશે. યુએનમાં ભારતના સ્થાયી મિશનના પ્રથમ સચિવ અનુપમા સિંહે પાકિસ્તાન પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું કે પાકિસ્તાન પોતાની આંતરિક સમસ્યાઓ અને નિષ્ફળતાઓથી વિશ્વનું ધ્યાન ભટકાવવા માટે આવા પાયાવિહોણા દુષ્પ્રચારનો સહારો લઈ રહી છે. પાકિસ્તાન દરમિયાન ભારતે 1960ના સિંધુ જળ કરાર પર પણ મોટું નિવેદન આપ્યું હતું. અનુપમા સિંહે કહ્યું કે આ કરાર આજના સમયની વાસ્તવિકતાઓ પ્રમાણે જૂનો થઈ ચૂક્યો છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે કોઈપણ ટેકનિકલ કરાર હંમેશા માટે અપરિવર્તનીય હોઈ શકે નહીં. It defies logic that a state which exports terror as an instrument of policy continues to demand the privileges of cooperation predicated on goodwill and friendship. It is equally undeniable that the treaty is now outdated. No technical arrangement can remain frozen in time
while the world around it is transformed. A treaty negotiated in 1960 cannot be treated as a perpetual entitlement, which is insulated from accountability, detached from present-day realities, and untouched by the profound changes of the past 6 decades. દર્શક મિત્રો, સમાચારમાં સમય થયો છે વિરામ લેવાનો. શું તમારા ઘરની આસપાસ ખાડા ખાબોચિયા ભરાયેલા છે? તો આજે જ આ ભરાયેલા પાણીને વહેતું કરો અથવા માટી પુરાણ કરાવો. કારણ કે આ ભરાઈ રહેલા પાણીમાં જ મચ્છર ઈંડા મૂકે છે. ઈંડામાંથી પોરા બને છે અને તે પોરામાંથી મચ્છર ઉત્પન્ન થાય છે. શું આપ જાણો છો? માદા એનોફિલિસ મચ્છર કરડવાથી મેલેરિયા ફેલાય છે. મેલેરિયાથી બચવા ઘરમાં મચ્છર જાળી લગાવો અને સવાર સાંજ બારી બારણા બંધ રાખો. સંપૂર્ણ શરીર ઢંકાય તેવા કપડાં પહેરો. સૂતા સમયે જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીનો ઉપયોગ કરો. મચ્છર અગરબત્તી અને અન્ય રિપેલન્ટ્સ વાપરો. મચ્છર નહીં તો મેલેરિયા નહીં. આવો સૌ સાથે મળીને મેલેરિયા મુક્ત ગુજરાત બનાવીએ. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં પ્રસારિત. ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં પ્રવેશ માટેની ઓનલાઈન એડમિશન તારીખ 23/6/2026 સુધી નિયત કરવામાં આવેલી છે. નિયત ફી ઓનલાઈન ભરી રજિસ્ટ્રેશન કરાવો. વધુ માહિતી માટે નજીકના હેલ્પ સેન્ટરનો સંપર્ક કરો અથવા નીચે આપેલા ટેલિફોન નંબર પર સંપર્ક કરવા વિનંતી. एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन. कहानी नहीं बदली, स्टाइल गया है बदल. जो कहानियां हम सुनते आए देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल. आज જ ડાઉનલોડ કરો OTT Waves. નિહાળો મનોરંજન નિઃશુલ્ક. નિહાળો યોગ દરરોજ સવારે 6:30 ડીડી ગિરનાર પર. વિરામ બાદ પુનઃ સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ. અમેરિકી રાષ્ટ્રપતિ અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન વચ્ચે વચગાળાના કરાર પર હસ્તાક્ષર થયા બાદથી જ લોકો આ કરારને અલગ અલગ દૃષ્ટિકોણથી જોઈ રહ્યા છે. જોકે સ્વિટ્ઝરલેન્ડમાં યોજાનારો ઔપચારિક હસ્તાક્ષર સમારોહ હાલ પૂરતો રદ કરવામાં આવ્યો છે અને શાંતિ સમજૂતી અંગે આગામી દિવસોમાં ફરી વાતચીત શરૂ કરવામાં આવશે. 14 કલમોના આ કરારમાં લેબનન સહિત અન્ય સ્થળો પર યુદ્ધ વિરામને 60 દિવસ માટે લંબાવી દેવામાં આવ્યો છે, જેથી સ્થાયી ઉકેલ પર વાતચીત થઈ શકે અને ઈરાનના પરમાણુ કાર્યક્રમ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી શકાય. આ કરાર અંતર્ગત ઈરાનમાં નાકાબંધી હટાવવાની અને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એવા હોર્મુઝ સ્ટ્રેટના કેટલાક ભાગને ખોલવાની કવાયત પણ શરૂ કરી દેવામાં આવી છે. મિડલ ઇસ્ટમાં સંઘર્ષ વિરામ વચ્ચે લિક્વિફાઈડ નેચરલ ગેસ લઈને આવી રહેલું વિશાળ ટેન્કર દિશા ગુરુવારે ગુજરાતના ભરૂચ જિલ્લાના દહેજ LNG ટર્મિનલ પર સુરક્ષિત રીતે પહોંચી ગયું છે. વૈશ્વિક તણાવની સ્થિતિ વચ્ચે આ જહાજે સૌથી સંવેદનશીલ ગણાતી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સફળતાપૂર્વક પાર કરી છે. આ ટેન્કર પોતાની સાથે 62,370 મેટ્રિક ટન LNGનો મોટો જથ્થો લઈને આવ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારતની ઉર્જા સુરક્ષા માટે આ એક મોટી વ્યૂહાત્મક સફળતા માનવામાં આવી રહી છે. આ પુરવઠો સમયસર પહોંચતા સ્થાનિક બજારમાં ગેસની સપ્લાય અને કિંમતો સ્થિર રાખવામાં મોટી મદદ મળશે. સેન્સેક્સની વાત કરીએ તો ભારતીય શેર બજારમાં સતત 5 દિવસથી ચાલતી તેજીને બ્રેક વાગી છે અને આજે BSE સેન્સેક્સ 700 પોઈન્ટ ગગડીને 76,000ની સપાટીએ છે, તો નિફ્ટી 200 પોઈન્ટ સરકીને 23,000ની સપાટીએ પહોંચ્યો છે. બજારમાં એનર્જી, મીડિયા અને ફાર્મા સિવાયના સૂચકાંકો રેડ ઝોનમાં છે, તો ક્રૂડમાં નરમાઈને પગલે ભારતીય રૂપિયો ડોલરની સરખામણીએ 2 પૈસાના સાધારણ ઘટાડા સાથે 94.35ની સપાટીએ છે, તો સોના ચાંદી બજારમાં પણ ઘટાડાનો દોર છે. સોનું 3,000 રૂપિયા સસ્તું થઈને 1,46,000ના ભાવે છે, તો ચાંદી 8,000 રૂપિયાના ઘટાડા સાથે 2,28,000 પહોંચી છે.
પ્રાદેશિક સમાચારોની વાત કરીએ તો નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના પાણીખડક ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં એક વિશેષ રાત્રિ સભા યોજાઈ ગઈ. આ કાર્યક્રમમાં ગામના વિકાસ અને સરકારી સવલતો અંગે ગ્રામજનો સાથે સીધો સંવાદ કરવામાં આવ્યો હતો તેમજ સ્થાનિક પ્રશ્નોના ત્વરિત નિકાલ માટે અધિકારીઓને જરૂરી દિશા નિર્દેશો આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગ્રામજનોને સંબોધતા રાજ્યપાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુશાસન હેઠળ છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવાની કટિબદ્ધતા દોહરાવી હતી. સાથે જ બાળકોને ઉચ્ચ શિક્ષણ આપવા અને ધરતી માતાના સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કરાયો હતો. આ મુલાકાત દરમિયાન રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ ભાવભરી પરંપરાગત વચ્ચે દેશી ભોજનનો ગામઠી સ્વાદ માણ્યો હતો. એટલું જ નહીં, ગ્રામીણ ચેતનાને જગાડવા માટે યોજાયેલી સામૂહિક ગ્રામ સફાઈ ઝુંબેશમાં શ્રમદાન કરી સૌને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. ગુજરાતનું નસીબ એટલું સારું છે કે આ મુહિમ આપણા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી આખા ગુજરાતમાં ગામે ગામ જઈને પ્રાકૃતિક ખેતીની સચોટ માહિતી, એટલે તમારા મગજમાં કોઈ પણ દ્વિધા હોય કે આ પ્રાકૃતિક ખેતી કરવાથી નુકસાન જશે, પાક થશે કે નહીં થાય, 1 વર્ષ કે 5 વર્ષ બેસી રહેવું પડશે, એવું કશું જ ના રહે. તમારા મગજમાં જેટલા પ્રશ્નો આવે એ બધા જ પ્રશ્નોના જવાબ આપીને તમારા ક્લેરિટી, અને બધું સાયન્ટિફિક. પાછું એવું નહીં કે ભાઈ આપણે કોઈ પાછું બીજું લઈ આવે કે આ તમારી વાત ખોટી છે. સાયન્ટિફિક રીતે તમારા મગજમાં પ્રાકૃતિક ખેતી ક્લેરિટી સાથે દરેકે દરેક ગામ જઈ અને માન્ય રાજ્યપાલ શ્રી આ મુહિમ ઉપાડી છે. ગાંધીનગર સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાની અધ્યક્ષતામાં એક ભવ્ય ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો. આ સમારોહમાં ફેબ્રુઆરી 2026ની બોર્ડ પરીક્ષાના 60 તેજસ્વી વિદ્યાર્થીઓ અને 100% પરિણામ લાવનારી 33 ઉત્કૃષ્ટ શાળાઓનું વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું. સન્માનિત વિદ્યાર્થીઓમાં દીકરીઓની સંખ્યા વધુ હોવાથી મંત્રીએ તેને નારી શક્તિ વંદનાનું જીવંત ઉદાહરણ ગણાવ્યું હતું. સાથે જ 5 વર્ષની ફિક્સ પગારની સેવા પૂર્ણ કરનારા 50 કર્મયોગી શિક્ષકોને પૂરા પગારના નિમણૂક પત્રો એનાયત કરાયા હતા. આ પ્રસંગે શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે આજની આ ઉર્જા વર્ષ 2047ના વિકસિત ભારતની ગેરંટી છે. તેમણે શિક્ષકોને રાષ્ટ્રના સાચા ઘડવૈયા ગણાવ્યા અને દેશના 3S એટલે કે સૈનિક, શિક્ષક અને સુપ્રીમ કોર્ટ પર જનતાના અતૂટ ભરોસાનો ઉલ્લેખ કર્યો હતો. આ કાર્યક્રમમાં મેયર મીરાબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ અને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ છે એ માત્ર કોઈ સરકારી કાર્યક્રમ નથી, પરંતુ આ મહેનત, સમર્પણ અને સિદ્ધિનો આ ત્રિવેણી સંગમ છે. સૌથી પહેલા તેજસ્વી તારાલાઓને અભિનંદનની જો વાત કરીએ તો જિલ્લાના 60 જેટલા તેજસ્વી તારાલાઓને જેમણે પોતાની અથાગ મહેનતથી A1 ગ્રેડ મેળવનાર બધા જ યાદીમાં મોખરે રહી અને માત્ર પોતાનું નહીં પરંતુ પરિવારનું અને સાથે સાથે સમગ્ર જિલ્લાનું નામ રોશન કર્યું છે. એ બદલ વિદ્યાર્થી મિત્રોને અભિનંદન આપું છું. અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને લકુલિશ યોગ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આરોગ્યવર્ધક યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં મેયર હિતેશ બારોટ, કોર્પોરેટરો, અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. યોગ શિબિરમાં તાડાસન, વૃક્ષાસન, ભુજંગાસન સહિત વિવિધ યોગાસનો અને પ્રાણાયામની ક્રિયાઓ કરાવીને સ્વસ્થ જીવનનો સંદેશ આપવામાં આવ્યો હતો. સાથે જ યોગ દ્વારા શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્યમાં થનારા લાભો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. काफ़ी सारे योग किए गए. अंतर्राष्ट्रीय योग दिवस के एक प्रॉपर कॉमन योगा प्रोटोकॉल जो कि मिनिस्ट्री ऑफ आयुष ने सर्टिफाइड किया गया है, तो वो प्रोटोकॉल किया गया जिसमें कि बहुत सारे आसन्स उसमें कराए गए, प्राणायाम कराए गए, ब्रीथिंग प्रैक्टिसेस कराई गई. योग की अगर बात करें कि आज के समय में सबसे ज़्यादा अधिक लोगों को तनाव रहता है, तो योग एक ऐसी प्रक्रिया है कि जो लोगों को योग तनाव को दूर करता है. દર્શક મિત્રો, સમાચારમાં રોકાઈશું એક વિરામ માટે. ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં પ્રવેશ માટેની ઓનલાઈન એડમિશન તારીખ 23/6/2026 સુધી નિયત કરવામાં આવેલી છે. નિયત ફી ઓનલાઈન ભરી રજિસ્ટ્રેશન કરાવો.
વધુ માહિતી માટે નજીકના હેલ્પ સેન્ટરનો સંપર્ક કરો અથવા નીચે આપેલા ટેલિફોન નંબર પર સંપર્ક કરવા વિનંતી. काल करे सो आज कर, खो जाए इसमें तो होगा. गम से दूरी कर देता है, घर घर की है बात योगा. चाहे कुछ निर्धार करें, छोड़ शर्म योगा करें. जो चाहेंगे मिल जाएगा, झगड़ा मन का टल जाएगा. डालोगे जो कल पर इसको, ठीक सब कैसे होगा. डाल पात प्रकृति से उर्जित, ढाल तुम्हारी है योगा. ऋण इसका स्वीकार करें, तन मन से अंगीकार करें. थकान हटाए, बल विकसाए, दिल से करे तो दिन बन जाए. धड़कन का ईंधन योगा, नस नस का है प्राण योगा. पुरखों का स्वाभिमान योगा, फलक का नवतर द्वार योगा. बल बुद्धि विद्या आप बढ़ जाए, भय से मुक्त आप हो जाए. मद पिघलाए, शुद्ध बनाए, योगा से ये सब होगा. राह इसकी अब जग है चलता, लोक भोग्य संसार है बनता. वन वर्ल्ड वन हेल्थ का निर्माण 100% करता है योगा. षट कर्म आधार है योगा, सर्वस्व संसार है योगा. हमारा निज आहार है योगा, क्षमता का विस्तार है योगा. त्र्यंबक भी माने है योगा, ज्ञान का संचार है योगा. काल करे सो आज कर, खो जाए इसमें तो होगा. गम से दूरी कर देता है, घर घर की है बात योगा. વિરામ બાદ પુનઃ સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ. જાણીતા યાત્રાધામ પાવાગઢમાં વરસાદમાં દુર્ઘટના સર્જાઈ હતી. પાવાગઢમાં પાટિયા પુલ નજીક પથ્થર ધરાશાયી થયા હતા, જ્યાં મૃતકો અને ઇજાગ્રસ્તો ભારે વરસાદ પડતા નજીકની ઝૂંપડીમાં ઊભા રહ્યા હતા, જ્યાં અચાનક ઉપરથી પથ્થરો પડતા કઠલાલ પંથકના 4 લોકો દબાયા હતા, જેમાંથી 2 વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક અસરથી બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી. કાટમાળ નીચે ફસાયેલા અન્ય ઇજાગ્રસ્તોને બહાર કાઢીને તાત્કાલિક સારવાર માટે હાલોલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સ્થિતિને લઈને તબીબો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. સવારે લગભગ 5:30-6 વાગ્યાની આસપાસ ઉપરથી દુકાનદારનો ફોન આવ્યો કે વાવાઝોડામાં પથ્થર પડ્યો છે અને કોઈને વાગ્યું છે એવી જાણ કરી. એટલે તાત્કાલિક હું ઘરેથી અહીં પાવાગઢ બસ સ્ટેન્ડ આવ્યો. અહીં આવીને અહીંથી જીપ સ્ટાફના લગભગ 15-20 છોકરા અને સ્થાનિક દુકાનદારોને લઈને હું ઉપર જતો હતો. સ્થાનિકને જાણ કરી, પોલીસને જાણ કરી, તાત્કાલિક ઘટના સ્થળે ત્યાં પહોંચ્યા એટલે 3 જણ દબાયેલા હતા અને 1 જણ સાઈડમાં પડેલો હતો વાગેલું. 3 જણ હતા, એમને 2 ડેથ થઈ ગઈ તેને 1 જીવિત હતા, એમ દબાયેલા હતા પથ્થર નીચે. એમને પથ્થર ઊંચા કરીને બધા સ્થાનિકોએ ભેગા થઈ અને બધાએ થઈને બહાર કાઢી અને નીચે લઈ આવ્યા. આ ઘટના પાટિયા પુલની નજીક પથ્થર ગબડવામાં આવ્યો હતો. વાવાઝોડું અને પવન અને વરસાદ ફૂલ હોવાથી આ બનાવ બનેલો છે. પવન વધારે હતો અને ભૂસ્ખલન થયું પહાડ ઉપર. તેના કારણે 3 થી 4 લોકો તેને નીચે દબાઈ ગયા. 1 થી 2 ની ઓન ધ સ્પોટ ડેથ થઈ ગઈ. અમે 15 જણા ઊભા હતા, 3 થી 4 ત્યાં દબાઈ ગયા. આઈઆરસીટીસીએ દેખો અપના દેશ યોજના હેઠળ 17 થી 23 ઓગસ્ટ 2026 સુધી અમદાવાદથી લદ્દાખ માટે 7 દિવસ અને 6 રાતની વિશેષ ફ્લાઇટ ટૂર જાહેર કરી છે. ધ લદ્દાખ વિથ નુબ્રા એન્ડ પેંગોંગ ડ્રીમ ટૂરમાં નાસ્તો, લંચ, ડિનર, હોટેલ રોકાણનો સમાવેશ થાય છે. પ્રવાસીઓ લેહ, શામવેલી, નુબ્રા, તુતુર્ક અને પેંગોંગની મુલાકાત લઈ શકશે. પ્રતિ વ્યક્તિ ખર્ચ ₹50,200 રાખવામાં આવ્યો છે. આઈઆરસીટીસી દ્વારા એલટીસી અને ઈએમઆઈ સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. બુકિંગ આઈઆરસીટીસીની વેબસાઇટ પર શરૂ થઈ ગયું છે. आईआरसीटीसी ने एक ड्रीम पर्यटन टूर का आयोजन किया है, जो लद्दाख के लिए अहमदाबाद से बाई फ्लाइट 17 अगस्त को रवाना होगा और ये जो टूर होगा 7 दिन और 6 रात्रि का होगा. वापसी में 23 तारीख को ये वापस अहमदाबाद आएगा. इसके तहत जो भी पर्यटन इसमें जाएंगे उनको सुबह ब्रेकफास्ट, दोपहर का खाना और शाम का खाना सहित उनको अच्छे होटल में रुकने की व्यवस्था की जाएगी.
और साथ ही पूरे घूमने फिरने का उनका पूरा प्रबंध IRCTC के द्वारा किया जाएगा, जिसका फेयर प्रति व्यक्ति 50,200 रुपये रहेगा। રાજકોટ એમ્સ એ માત્ર ઇમારત નથી, પરંતુ આત્મનિર્ભર ભારતનું એક મજબૂત પ્રતિબિંબ છે. CGHS સાથે જોડાણ, કેશલેસ સારવાર અને વંચિત વિસ્તારો સુધી પહોંચવા માટે ટેલિમેડિસિનનો ઉપયોગ એ દર્શાવે છે કે સરકાર છેવાડાના માનવી સુધી ઉત્તમ સ્વાસ્થ્ય પહોંચાડવા માટે કટિબદ્ધ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના વિઝનને સાકાર કરતી ગુજરાતની પ્રથમ એમ્સ હવે સૌરાષ્ટ્ર અને કચ્છના લોકો માટે આશાનું નવું કિરણ બની છે. જોઈએ આ અંગે એક અહેવાલ. રાજકોટ જામનગર રોડ પર પરાપીપળિયા ગામ નજીક 200 એકર જેટલી વિશાળ જગ્યામાં 1200 કરોડથી વધુના ખર્ચે એમ્સનું નિર્માણ કાર્ય ખૂબ જ ઝડપી થયું છે, જેમાં કુલ 750 બેડની સુવિધા સાથે 15 સુપર સ્પેશિયાલિટી વિભાગ કાર્યરત છે. દૈનિક 450થી 500 દર્દીઓ અહીં સ્વાસ્થ્ય સેવા મેળવી રહ્યા છે. MRI, CT સ્કેન, મેમોગ્રાફી, ડિજિટલ એક્સ-રે અને 24 કલાક કાર્યરત પ્રયોગશાળાની સુવિધા પણ અહીં ઉપલબ્ધ છે. તો દૂરના વિસ્તારો સુધી દવાઓ પહોંચાડવા માટે ડ્રોન આધારિત હેલ્થકેર ડિલિવરી જેવી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અહીં અમૃત ફાર્મસી અને જન ઔષધિ કેન્દ્ર પણ ઉપલબ્ધ છે, જેથી ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને રાહત દરે દવાઓ મળી રહે. मोदी की गारंटी पर यह अटूट भरोसा क्यों है? इसका जवाब भी एम्स में मिलेगा. मैंने राजकोट को गुजरात के पहले एम्स की गारंटी दी थी. 3 साल पहले शिलान्यास किया और आज लोकार्पण किया. आपके सेवक ने गारंटी पूरी. जहां दूसरों से उम्मीद खत्म हो जाती है, मोदी की गारंटी वहीं से शुरू हो जाती है. એમ્સ રાજકોટમાં 250 બેડની ક્ષમતા સાથે ઇન પેશન્ટ ડિપાર્ટમેન્ટ કાર્યરત છે, જેમાં 30 બેડનો સમર્પિત આયુષ બ્લોક અને 35 બેડનું ક્રિટિકલ કેર અને ટ્રોમા યુનિટ સામેલ છે. કટોકટીના સમય માટે હોસ્પિટલમાં 3 હેલિપેડ તૈયાર કરવામાં આવ્યા છે, જેથી એર એમ્બ્યુલન્સ દ્વારા દર્દીઓને ઝડપી સારવાર મળી શકે. सौराष्ट्र के जो मरीज हैं उनके लिए एम्स में काफ़ी फ़ायदा हो रहा है मरीजों के लिए, क्योंकि पहले जैसे द्वारका या पोरबंदर या जूनागढ़ या यहाँ से उनको अगर स्पेशलिटी ट्रीटमेंट की सेवाएं अगर वो चाहते हैं तो उनको अहमदाबाद या वडोदरा तक जाना पड़ता है. अभी उनको यहाँ एम्स राजकोट में ये सेवाएं मिलते हैं और पिछले 5 साल में यहाँ पे 7.5 लाख मरीज अभी तक यहाँ से दवाएं हैं. यहाँ पे फैसिलिटीज़ जो है वो एक कॉरपोरेट हॉस्पिटल के बराबर है, लेकिन जो रेट है वो बहुत कम है, लेकिन हाई क्वालिटी ट्रीटमेंट, बेस्ट क्वालिटी के ट्रीटमेंट. કેમ્પસમાં દર્દીઓની સુવિધા માટે ઈ રિક્ષાની પણ વ્યવસ્થા છે. દૂર દૂરથી દર્દીઓ અહીં આવી સુવિધા સાથે ઈલાજ કરાવી મેડિકલ સ્ટાફ અને સરકારનો આભાર માની રહ્યા છે. મને અહીંયાનું કામ બહુ સારું લાગ્યું. જો બીજી હોસ્પિટલમાં ગયો તો મારે પૈસા વધારે થતા, અહીંયા મારે ખાલી 10 રૂપિયા મારી દાંતની સારવાર થઈ ગઈ છે અને ચોક્કસ નિદાન મળેલ છે. સ્ટાફ પણ ઘણો સપોર્ટિવ છે કે તમને સાચી એડવાઇસ આપશે. અહીંયા મારે 10 જ રૂપિયામાં આખી દાંતની ટ્રીટમેન્ટ થઈ ગઈ છે. હોસ્પિટલ બહુ જ સારી છે. મને પ્રાઇવેટ કરતાં પણ આ હોસ્પિટલમાં સારો રિસ્પોન્સ મળ્યો છે. એનો સ્ટાફ બી સારા છે અને ડૉક્ટર બી બહુ સારી સારવાર આપે છે અને અહીંયા આવીને બહુ સારું લાગ્યું અને ખર્ચો બી નથી થતો અને ઓછા ખર્ચામાં તમને બેસ્ટ સારવાર મળે છે. રાજકોટમાં એમ્સ બની ગઈ તો બહુ સારું થઈ ગયું. બાકી લોકો અમદાવાદ જવું પડતું હતું, જે અત્યારે તો બેસ્ટ હોસ્પિટલમાં કહી શકાય. રાજકોટ એમ્સમાં શૈક્ષણિક કાર્ય પણ ચલાવવામાં આવી રહ્યું છે. 69 ફેકલ્ટી સભ્યોના માર્ગદર્શન હેઠળ અહીં 200 UG અને 16 PG વિદ્યાર્થીઓ મેડિકલ શિક્ષણ મેળવી રહ્યા છે, જે ભવિષ્યના ભારત માટે કુશળ તબીબો તૈયાર કરશે. એમ્સ રાજકોટને વર્લ્ડ ડિરેક્ટરી ઓફ મેડિકલ સ્કૂલ્સમાં સ્થાન મળ્યું છે, જે તેની વૈશ્વિક ગુણવત્તાનું પ્રમાણ છે. રાજકોટમાં ICMR એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ સ્થાનિક સંસ્થાઓ સાથે મળીને સંશોધન કાર્યને વેગ આપી રહી છે. આ સંસ્થા અત્યાધુનિક ક્લિનિકલ ટ્રાયલ્સ અને વિશેષ સ્વાસ્થ્ય અભ્યાસ માટે મુખ્ય કેન્દ્ર છે.
તે રાષ્ટ્રીય સ્તરના મેડિકલ સંશોધનોને રાજકોટ સાથે જોડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ કોલેજ મુખ્ય ક્લિનિકલ ભાગીદાર છે. સિવિલ હોસ્પિટલ સાથે જોડાયેલી હોવાથી અહીં દર્દીઓની મોટી સંખ્યાને કારણે ડેટા એકત્રીકરણ, ફિલ્ડ ટ્રાયલ્સ અને જાહેર સ્વાસ્થ્ય સર્વેક્ષણો માટે શ્રેષ્ઠ વાતાવરણ મળે છે. અદ્યતન ટેકનોલોજી અને કુશળ ડોક્ટર્સની ટીમ સાથે આ સંસ્થા આરોગ્ય ક્ષેત્રે ગુજરાતને ગૌરવ અપાવી રહી છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. દર્શક મિત્રો, આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.